નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પટેલ અને આજે આપણે ધોરણ 7 ના ગણિત વિષયમાં પ્રકરણ 4 સાદા સમીકરણ આ પ્રકરણના સ્વાધ્યાય 4.1 ના બધા જ દાખલાનું સંપૂર્ણ સમજ સાથે સોલ્યુશન મેળવવાના છીએ। તો ચાલો મિત્રો વિડિયો જોઈએ અને શીખવાની શરૂઆત કરીએ। તો અહીંયા આપણે જોઈએ કે સ્વાધ્યાય 4.1 માં આપણી પાસે અહીંયા પ્રશ્ન 1 આપેલો છે કે આપેલા કોષ્ટકનું છેલ્લું ખાનું પૂર્ણ કરો। બરાબર, અહીંયા જુઓ તો સમીકરણ આપેલું છે અને આપણે ત્યાં જણાવવાનું છે કે ભાઈ એ કિંમત એ સમીકરણનું સમાધાન થાય છે કે નહીં। બરાબર, તો ચાલો જોઈએ એક એક કરીને। તો અહીંયા છે x + 3 = 0, જ્યાં x ની કિંમત આપી છે આપણને 3। x = 3 મૂકીશું તો આ સમીકરણમાં થશે 3 + 3 = 6 થાય, જે 0 થતા નથી। બરાબર, માટે અહીંયા સમીકરણનું સમાધાન થતું નથી, તો આપણે અહીંયા લખીશું ના। ઓકે, ત્યારબાદ બીજું છે x + 3 = 0, એમાં x ની કિંમત આપણે 0 મૂકવાની છે। તો જુઓ x ની કિંમત આપણે 0 મૂકીશું તો અહીંયા શું થઈ જશે 0 + 3, તો એ તો 3 થાય, એ 0 થતા નથી, માટે અહીંયા પણ સમીકરણનું સમાધાન થતું નથી, તો ના લખીશું। ત્યારબાદ છે x + 3 = 0, જ્યાં x ની કિંમત આપણે -3 મૂકવાની છે। નાવ તમને ખ્યાલ જ છે કે અહીંયા જો -3 મૂકીશું તો -3 + 3 એ બરાબર થઈ જાય 0, માટે અહીંયા જો -3 કિંમત મૂકીએ તો સમીકરણનું સમાધાન થાય છે, તો અહીંયા આપણે લખીશું હા। ઓકે, ત્યારબાદ છે x - 7 = 1, જ્યાં x ની કિંમત આપણે મૂકવાની છે 7। તો જુઓ x ની કિંમત 7 મૂકીએ તો 7 - 7 બરાબર શું થઈ જાય 0, પણ અહીંયા તો આપણને 1 આપેલા છે, માટે એ પણ સમીકરણનું સમાધાન થતું નથી, તો આપણે ના લખીશું। ત્યારબાદ છે x - 7 = 1, તો x ની કિંમત આપણે મૂકવાની છે 8। આ વખતે આપણે x ની કિંમત 8 મૂકીએ તો 8 - 7 એ થઈ જશે 1, માટે અહીંયા સમીકરણનું સમાધાન થાય છે, તો આપણે લખીશું હા। ઓકે, ત્યારબાદ છે 5x = 25, 5 અને x નો ગુણાકાર અહીંયા 25 થવો જોઈએ। ચલો x ની કિંમત 0 મૂકીશું તો 5 અને 0 નો ગુણાકાર એટલે તો 0 થઈ જાય, તો અહીંયા સમીકરણનું સમાધાન થતું નથી, માટે ના લખીશું। ત્યારબાદ છે 5x = 25, x = -5, આ ચિહ્નો પણ ખાસ ધ્યાનમાં રાખવાના મિત્રો। જુઓ અહીંયા x = -5 મૂકીએ તો 5 × 25 25 તો થાય છે, પણ કેવા થશે ઓછા થશે। બરાબર, માટે અહીંયા પણ સમીકરણનું સમાધાન થતું નથી। અહીંયા ઉપરનો એક પ્રશ્ન રહી ગયો છે 5x = 25, જ્યાં x = 5 મૂકવાના છે, તો અહીંયા x ની કિંમત આપણે 5 મૂકીએ તો 5 × 25, તો અહીંયા આ સમીકરણનું સમાધાન થાય છે। બરાબર, હા લખીશું આપણે। હવે આગળનો જોઈએ તો m/3 = 2, m/3 = 2, m ની કિંમત આપણે મૂકવાની છે -6। ચાલો m ની કિંમત -6 મૂકીએ તો -6/3 એટલે છેદ ઉડાડતા 3 દુ 6 થાય, પણ કેવા 2 મળશે આપણને -2 જવાબ મળશે, માટે અહીંયા પણ સમીકરણનું સમાધાન થતું નથી, માટે આપણે લખીશું ના। ત્યારબાદ ફરીવાર m/3 = 2, તો m ની કિંમત આપણે 0 મૂકવાની છે, તો 0 મૂકીએ તો 0/3 બરાબર આપણે જાણીએ છીએ કે 0 જવાબ મળે, માટે અહીંયા પણ સમાધાન થતું નથી, માટે ના લખીશું। અને અહીંયા m/3 = 2, જ્યાં m ની કિંમત આપણે 6 મૂકવાની છે, તો જુઓ 6 મૂકીએ તો 3 દુ 6 બરાબર, માટે અહીંયા પણ જવાબ 2 આપેલો છે, બંને બાજુ સરખી થાય છે, તો અહીંયા સમીકરણનું સમાધાન થાય છે, માટે આપણે અહીંયા લખીશું હા। તો અહીંયા મિત્રો આપણે જોયું કે કેવી કેવી કિંમતો મૂકવાથી સમીકરણની બંને બાજુ સમાન થાય અને કેવી કિંમતો ના મૂકવાથી સમીકરણનું સમાધાન થતું નથી। ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ। તો પ્રશ્ન 2 છે કૌંસમાં આપેલી કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસ। અહીંયા જે કૌંસમાં કિંમત આપી છે એ ઉકેલ છે કે નહીં આપણે જોવાનું છે, તો ચાલો જોઈએ। એ આપ્યું છે આપણને a = n + 5 = 19। ઓકે, અને n ની કિંમત આપી છે n = 1 મૂકવાના છે,
તો અહીંયા ડાબી બાજુ શું થઈ જશે? ડાબી બાજુ બરાબર n વત્તા 5 બરાબર. હવે n બરાબર અહીંયા આપણે લખી જ લઈએ. હવે n બરાબર 1 મૂકતા બરાબર, તો અહીંયા શું થઈ જશે? 1 વત્તા 5 બરાબર 6 થઈ જાય. આ ડાબા બરાબર 6 છે ડાબી બાજુ, અને જમણી બાજુ બરાબર શું છે? જમણી બાજુ છે 19. તો અહીંયા ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ, એટલે એ બરાબર નથી કોની? જમણી બાજુ. આ બંને બાજુ સરખી નથી, માટે અહીંયા ઉકેલ છે નહીં બરાબર. તેથી ઉકેલ નથી, આવું આપણે ટૂંકમાં લખીએ. ઓકે, ચાલો હવે બી જોઈએ. તો બી માટે આપેલું છે, બી બરાબર છે 7n વત્તા 5 બરાબર 19, કે જ્યાં n બરાબર આપણે -2 લેવાના છે. ચાલો લઈએ. ડાબી બાજુ બરાબર શું છે? તો 7n વત્તા 5. આપણે 7 ને n નો ગુણાકારના સંબંધમાં છે, આપણે જાણીએ છીએ. તો અહીંયા આપણે n ની કિંમત મૂકવાની છે -2. તો અહીંયા લખીએ તો 7 કૌંસમાં -2 વત્તા 5 બરાબર. તો જો 7 દુ 14 થાય, પણ કેવા? -14 વત્તા 5 બરાબર. 14 માંથી 5 કાઢી નાખીએ, બાદ કરીએ, એટલે જવાબ મળશે 9, પણ કેવા 9? -9. ઓકે, તો ડાબી બાજુ મળી આપણને -9, અને જમણી બાજુ આપણી પાસે છે 19 બરાબર. અહીંયા તેથી ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ બરાબર. તેથી ઉકેલ નથી, આવું આપણે લખી શકીએ. ત્યારબાદ આગળનો દાખલો જોઈએ. તો સી છે, સી જોઈએ. 7n વત્તા 5 બરાબર 19, અને અહીંયા n બરાબર 2 આપેલા છે બરાબર. તો સેમ દાખલો છે, આખી ગણતરી સેમ જ આવશે. ચાલો જોઈએ. 7n વત્તા 5 ડાબી બાજુ છે, n બરાબર 2 મૂકવાના છે. ગઈ વખતે આપણે -2 મૂક્યા હતા, તો અહીંયા 2 મૂકીશું તો એ સમીકરણનું સમાધાન થઈ જશે બરાબર. આપણને ખ્યાલ જ છે. વત્તા 5 એટલે 7 દુ 14, 14 વત્તા 5, તો એના બરાબર થઈ જાય 19. આ આપણી ડાબી બાજુ છે. હવે આપણી જમણી બાજુ પણ શું છે? 19. ઓકે, તેથી આપણે લખી શકીએ કે ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા. જમણી બાજુ, ડાબી બાજુ જમણી બાજુ બંને કેવી છે? સરખી છે. તેથી ઉકેલ છે. ઓકે, આ રીતે આપણે લખી શકીએ. વેરી ગુડ. ચાલો આગળનો દાખલો ડી જોઈએ. તો ડી માટે છે, ડી બરાબર છે 4p - 3 બરાબર 13, જ્યાં p બરાબર આપણે કેટલા મૂકવાના છે? 1. ચાલો જોઈ લઈએ. ડાબા બરાબર 4p - 3. ઓકે, p ની કિંમત આપણે મૂકીએ 1, તો 4 ગુણ્યા 1 - 3, 4 એકુ 4 - 3, એટલે થઈ જશે 1. ઓકે, 4 માંથી 3 જાય તો 1. આ આવી આપણી ડાબી બાજુ, અને આપણી જમણી બાજુ છે, જમણી બાજુ બરાબર છે 13. તો તેથી ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા, આવું લખી શકીએ. તેથી ઉકેલ નથી બરાબર. વેરી ગુડ. ચાલો હવે આગળનો દાખલો જોઈએ. ઈ. તો ઈ માટે લખીશું રકમ 4p - 3 બરાબર 13, કે જ્યાં p બરાબર -4 કિંમત મૂકો. તો ચાલો ડાબી બાજુ લઈ લઈએ આપણે. એના બરાબર છે 4p - 3. ચાલો p ની કિંમત મૂકીએ -4, તો 4 કૌંસમાં -4 - 3 બરાબર. ચોકે ચોકે 16 થઈ જાય, અને પણ કેવા? -16 - 3 બરાબર. -16 અને -3 એટલે બંને ઓછા હોય ત્યારે આપણે સરવાળો કરવાનો હોય છે. 16 ને 3 19, પણ કેવા 19 થઈ જશે? -19 થઈ જાય બરાબર.
આ આપણને ડાબી બાજુ મળી અને આપણી જમણી બાજુ છે જબા બરાબર 13, બરાબર. તેથી આપણે શું લખી શકીએ? ડાબા is not equal to જબા, બરાબર. તેથી ઉકેલ નથી. ઉકેલ નથી મતલબ અહીંયા જે આપણે p બરાબર -4 જે છે એ આ સમીકરણનો ઉકેલ નથી એમ એનો અર્થ થાય. ચાલો આગળનો f જોઈએ. તો f માટે રકમ છે 4p - 3 બરાબર 13. ફરીથી એની જ રકમ છે અને p ની કિંમત આ વખતે મૂકવાની છે 0, બરાબર. તો જોઈએ આપણે કે ડાબા બરાબર 4p - 3 થાય. ચાલો p ની કિંમત 0 મૂકીએ તો 4 × 0 - 3, 4 0 0 થઈ જાય -3. તો અહીંયા જવાબ મળશે આપણને -3. તો ડાબા બરાબર -3 છે અને જમણી બાજુ આપણી પાસે છે 13, બરાબર. તો અહીંયા તેથી આપણે લખીએ કે ડાબા is not equal to જબા, કે તેથી આ પણ તેનો ઉકેલ નથી, બરાબર. તો અહીંયા આપણે જોયું મિત્રો કે અલગ અલગ કિંમતો મૂકવાથી સમીકરણનો ઉકેલ છે કે નહીં તે પણ જાણી શકાય છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન 3 છે કે નીચેના સમીકરણો ચલની જુદી જુદી કિંમત મૂકી ઉકેલો. પ્રયત્ન અને ભૂલની રીતે, બરાબર. અહીંયા ટ્રાયલ એન્ડ એરર અને એમ પણ કહી શકીએ પ્રયત્ન અને ભૂલની રીતે આપણે ઉકેલવાના છે. તો જુઓ દાખલા તરીકે કેવી રીતે કરીશું. તો અહીંયા આપણે જોઈએ એને કે પહેલી રકમ છે દાખલા તરીકે 5p + 2 બરાબર 17. તો આપણે પ્રયત્ન અને ભૂલની રીતે ઉકેલવાનું છે માટે આપણે શું કરીશું? તો અહીંયા p ની આપણે અલગ અલગ કિંમતો મૂકતા જવાનું. દાખલા તરીકે p બરાબર 0 લેતા ચાલો જોઈએ શું થાય છે. p ની કિંમત આપણે 0 મૂકવાની. તો 5p + 2 એના બરાબર 5 કૌંસમાં 0 + 2. 5 ને 0 નો ગુણાકાર એટલે 0 + 2. તો અહીંયા થઈ જશે 2, બરાબર. જે અહીંયા સમીકરણનું સમાધાન કરતું નથી માટે ઉકેલ નથી, બરાબર. હવે આપણે જોઈએ કે તેથી આપણે લખી શકીએ કે અહીંયા ડાબા is not equal to જબા, ડાબા અને જબા બરાબર નથી. ચાલો ફરીવાર p બરાબર 1 લઈ જોઈએ. p બરાબર 1 લેતા જો પ્રયત્ન કરવાનો છે અને ભૂલ શોધવાની છે. આપણે આ 0 લઈને પ્રયત્ન કર્યો અને ભૂલ મળી કે ભાઈ 0 એનો ઉકેલ નથી. ચાલો 1 લઈને આપણે જોઈએ તો 5p + 2, બરાબર. એ p ની કિંમત આપણે 1 મૂકવાની છે +2. 5 × 5 +2, 5 + 2 એટલે થઈ જાય 7. તો અહીંયા પણ જો 17 લાવવાના છે આપણે 17, બરાબર. તો અહીંયા પણ ડાબા is not equal to જબા, બરાબર. ચાલો હવે p ની બીજી કોઈ કિંમત લઈ જોઈએ. p બરાબર 2 લેતા આ આપણા પ્રયત્ન અને ભૂલની રીત છે મિત્રો. 5p + 2 ચાલો જોઈએ. 5 કૌંસમાં 2 + 2, 5 × 2 = 10 + 2, 10 ને 2 12, બરાબર. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે ડાબી બાજુ 12 આવી, જમણી બાજુ 17 છે માટે ડાબા is not equal to જબા. આ જ લખી દેવાનું આપણે. હવે જોઈએ p બરાબર 3 લેતા. ચાલો p ની કિંમત 3 લઈ જોઈએ. તો 5p + 2 આના બરાબર થશે 5 કૌંસમાં 3 + 2, 5 તરી 15 + 2, 15 ને 2 થઈ જાય 17. જો આપણને અહીંયા જવાબ 17 મળ્યો અને આપણે જમણી બાજુ પણ 17 છે માટે લખીશું કે તેથી ડાબા બરાબર જબા, બરાબર. તેથી ઉકેલ કયો છે? ઉકેલ કયો છે? p બરાબર 3 છે. ઓકે, આ રીતે લખી શકીએ. વેરી ગુડ. ચાલો હવે બીજો દાખલો જે છે એના માટે પણ પ્રયત્ન અને ભૂલની રીત વાપરીને આપણે જોવાનું છે. તો
તો અહીંયા બીજા દાખલાની રકમ લખીએ 3m ઓછા 14 બરાબર 4. આ આપણી ડાબી બાજુ, આ જમણી બાજુ, બરાબર. તો અહીંયા આપણે લખીએ કે m બરાબર 0 લેતા, બરાબર. તો હવે 3m ઓછા 14, તો આના બરાબર આપણે લખીશું 3m એટલે 0 ઓછા 14, તો 0 3 એ 0 થઈ જાય, ઓછા 14, બરાબર. એના બરાબર ઓછા 14 જવાબ મળે. ડાબી બાજુ ઓછા 14 છે, જમણી બાજુ 4 છે, તેથી આપણે લખી શકીએ કે ડાબા is not equal to જબા. ડાબા અને જબા બે સરખા નથી. ચાલો હવે m બરાબર આપણે 1 લઈએ, 1 લેતા, તો 3m ઓછા 14, આના બરાબર m બરાબર 1 મૂકીએ તો 3 કૌંસમાં 1 ઓછા 14, તો આના બરાબર 3 × 3 ઓછા 14, બરાબર. 14 માંથી 3 બાદ કરતા 11 મળે, પણ કેવા? ઓછા 11. તો અહીંયા પણ આપણે જોઈએ કે અહીંયા ઓછા 11, અહીંયા 4, તેથી ડાબા is not equal to જબા, બરાબર. ચાલો હવે આગળનું જોઈએ. m બરાબર 2 લેતા, m બરાબર 2 લઈ જોઈએ, તો 3m ઓછા 14, આના બરાબર થઈ જશે 3 કૌંસમાં 2 ઓછા 14, 3 દુ 6 ઓછા 14, તો આના બરાબર જવાબ આપણને મળશે ઓછા 8. તેથી ડાબા is not equal to જબા. ડાબી ને જમણી બંને બાજુ સરખી થતી નથી, બરાબર. ચાલો અહીંયા હજુ m બરાબર આપણે 3 લઈએ, બરાબર. તો 3m ઓછા 14, m બરાબર 3 લેતા 3 કૌંસમાં 3 ઓછા 14, આ રીતે થશે. તો આના બરાબર થઈ જાય 3 તરી 9 ઓછા 14, એના બરાબર 14 માંથી 9 જાય એટલે 5 વધે, પણ કેવા? ઓછા 5. તો અહીંયા પણ આ ડાબા બરાબર જબા નથી. ઓકે, તો હવે આપણે m બરાબર 4 લઈ જોઈએ. ચાલો જોઈએ m બરાબર 4 લેતા, કે તો જુઓ 3m ઓછા 14, એના બરાબર 3 કૌંસમાં 4 ઓછા 14, બરાબર. અહીંયા આપણે કેટલા લાવવાના છે? 4 લાવવાના છે, બરાબર. માટે આગળ પ્રયત્ન કરતા જ રહીશું જ્યાં સુધી 4 ઉકેલ ન આવે. 4 તરી 12 ઓછા 14, એના બરાબર ઓછા 2 થઈ જાય. તો અહીંયા પણ આપણે લખીશું કે ડાબા is not equal to જબા, બરાબર. તો આ રીતે આગળ પ્રયત્ન કરતા આપણે જોતા જઈએ કે હજુ આનો ઉકેલ મળ્યો નથી આપણને, બરાબર. માટે આગળ જોઈશું. તો હવે આપણે m બરાબર 5, 4 સુધી જોયું હતું, m બરાબર 5 લઈએ. ચાલો ફરીવાર લખી લઈએ. 3m ઓછા 14 બરાબર 4 છે. તો અહીંયા આપણે લખીશું કે ભાઈ m બરાબર 5 લેતા, તો 3m ઓછા 14, એના બરાબર 3 કૌંસમાં m એટલે 5 લઈએ, ઓછા 14, તો 5 તરી 15 ઓછા 14, તો અહીંયા જવાબ મળે છે 1. Therefore આપણે લખી શકીએ કે ડાબા is not equal to જબા. આપણી પાસે જમણી બાજુ કેટલી છે? 4 છે, બરાબર. હવે ફરીવાર આપણે લખીશું કે m બરાબર 6 લેતા, તો 3m ઓછા 14, બરાબર. આના બરાબર થઈ જશે 3 કૌંસમાં 6 ઓછા 14, આના બરાબર 6 તરી 18 ઓછા 14, 18 માંથી 14 જાય એટલે 4 વધે. તો જુઓ જમણી બાજુ પણ આપણી 4 છે અને અહીંયા ડાબી બાજુ પણ 4 મળી, તેથી લખીશું આપણે ડાબા બરાબર જબા, બરાબર. તો અહીંયા તેથી ઉકેલ કેટલો થાય? m બરાબર 4 થાય. ઓકે, તો આવી રીતે પ્રયત્ન અને ભૂલની રીતનો ઉપયોગ કરી અને આપણે આ 2 દાખલાઓના ઉકેલ મેળવ્યા છે મિત્રો. રીત થોડીક લાંબી પડે, પણ આ જ રીતે લખવું એ તમારા માટે તમને પૂરેપૂરો ખ્યાલ આવશે કે કેવી રીતે કિંમત શોધી શકાય. ઓકે, ચાલો હવે આગળનો પ્રશ્ન નંબર 4 જોઈએ કે નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો. અહીંયા આપણને વિધાન સ્વરૂપે લખીને આપ્યું છે, આપણે એને
સમીકરણ સ્વરૂપે લખવાનું છે. ચાલો એક એક કરીને જોતા જઈએ. તો અહીંયા પહેલું જે વિધાન છે એ થશે x અને 4 નો સરવાળો 9 છે. ખૂબ જ સરળ છે મિત્રો. જુઓ, x અને 4 નો સરવાળો એટલે x વત્તા 4 બરાબર 9 થાય. આ રીતે ગાણિતિક સ્વરૂપે સમીકરણ સ્વરૂપે આપણે લખવાનું છે. બરાબર. ચાલો હવે બીજું વિધાન જોઈએ. તો બીજાનો જવાબ થશે y માંથી 2 બાદ કરતા 8 મળે. y એમાંથી 2 બાદ કરવાના છે એટલે આપણને જવાબ 8 મળે. આ એનું સમીકરણ બની ગયું. ચાલો હવે ત્રીજું જોઈએ. તો ત્રીજામાં છે કે a ના 10 ગણા 70 છે. a ના 10 ગણા એટલે 10 a થાય. આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે એના બરાબર 70 છે. બરાબર. આ રીતે અહીંયા આપણે સમીકરણ ઉકેલવાના નથી, માત્ર એને આપણે દર્શાવવાનું છે સમીકરણ સ્વરૂપે. બરાબર. હવે ચોથો જોઈએ. તો એક સંખ્યા b ને 5 વડે ભાગતા 6 મળે. ચલો, એક સંખ્યા b છે તો અહીંયા b લખીશું, એના ભાગ્યા 5 બરાબર 6 મળે. આ રીતે આપણું સમીકરણ અહીંયા બની જાય. ચલો આગળનું જે છે તે 5મો નંબર જોઈએ. તો અહીંયા નંબર છાપવામાં ભૂલ થયેલી છે, ખાસ ધ્યાન રાખજો. જો 5મો નંબર છે t નો 3/4 ભાગ એ 15 છે. હવે t નો 3/4 ભાગ એટલે શું કરીશું? t ગુણ્યા 3/4. બરાબર. તો એના બરાબર 15. એટલે આપણે આને આ રીતે પણ લખી શકીએ, 3t ના છેદમાં 4 એના બરાબર 15. ઓકે, વેરી ગુડ. ચાલો હવે છઠ્ઠું જોઈએ આગળ, t વાળું પછીનું. m ના 7 ગણામાં 7 ઉમેરતા 77 મળે. હવે પહેલા m ના 7 ગણા એટલે શું થશે? 7m. બરાબર. એમાં આપણે 7 ઉમેરવાના છે એટલે વત્તા 7 એના બરાબર જવાબ મળે 77. એવું આપણને અહીંયા કહ્યું છે. આ એનું ગાણિતિક સમીકરણ અહીંયા થઈ ગયું. ચાલો હવે આગળનું જોઈએ. તો એ છે 7મું. એમાં છે કે કોઈ સંખ્યાના x ના 1/4 માંથી 4 બાદ કરતા 4 મળે. હવે કોઈ સંખ્યા x ના 1/4 એટલે એના ગુણ્યા 1/4 આ રીતે લખી શકીએ. એમાંથી આપણે 4 બાદ કરવાના એટલે -4 થશે. બરાબર. એના બરાબર 4 મળે. આ રીતે સમીકરણ થાય. હવે એને આપણે લખીએ તો x/4 ઓછા 4 બરાબર 4. આ રીતે સમીકરણ બને છે. બરાબર. એના પછી 8મો નંબર છે એ જોઈએ. તો એ કહે છે આપણને y ના 6 ગણામાંથી 6 બાદ કરતા 60 મળે. હવે y ના 6 ગણા એટલે આપણે જાણીએ છીએ કે 6y થાય. એમાંથી 6 બાદ કરતા -6 ઇઝ ઇક્વલ ટુ એના બરાબર શું મળે છે? 60. તો અહીંયા આપણે લખીશું 60. બરાબર. વેરી ઇઝી, ખૂબ જ સરળ છે મિત્રો. ચાલો હવે આગળ 9મું સમીકરણ બનાવીએ. તો 9મો પ્રશ્ન છે અહીંયા વિધાન. જો તમે z ના ત્રીજા ભાગમાં 3 ઉમેરો તો તમને 30 મળે છે. હવે z નો ત્રીજો ભાગ, બરાબર, એને આપણે 1/3 કરી અને ગુણાકાર કરીને લખી શકીએ અથવા તો આમ પણ લખી શકીએ. z ના છેદમાં 3 એમાં 3 ઉમેરો તો +3 તમે કરો તો તમને 30 મળે. એના બરાબર 30 થાય. વેરી વેરી સિમ્પલ. બરાબર. ખૂબ જ સરળ હતું આ મિત્રો. તો આ રીતે આપણે પ્રશ્ન 4માં વિધાનોને સમીકરણ સ્વરૂપે લખતા શીખ્યા મિત્રો. હવે આગળ પ્રશ્ન નંબર 5 જોઈએ. તો પ્રશ્ન નંબર 5માં છે કે નીચે આપેલા સમીકરણોને વિધાનના સ્વરૂપે લખો. જો આગળના પ્રશ્નમાં વિધાનને સમીકરણ સ્વરૂપે લખ્યા, હવે અહીંયા આપણે સમીકરણને વિધાનના સ્વરૂપે લખવાના છે. એ પણ ખૂબ જ સરળ છે. ચાલો જોઈએ કે p + 4 બરાબર 15. તો એનું વિધાન થશે આવું કંઈક કે p માં 4 ઉમેરતા 15 મળે. બરાબર. આને આમ પણ તમે લખી શકો કે p અને 4 નો સરવાળો કરતા જવાબ 15 મળે. તમને જે રીતે યોગ્ય લાગે તે રીતે. બરાબર. આ રીતે એનું વિધાન બન્યું. હવે બીજું વિધાન જોઈએ. તો m - 7 બરાબર 3. તો અહીંયા એમ લખી શકીએ કે m માંથી 7 બાદ કરતા કેટલા મળે? 3 મળે. બરાબર. આ એનું વિધાન થઈ ગયું.
વેરી ગુડ. ચાલો હવે આગળ ત્રીજો પ્રશ્ન જોઈએ. તો ત્રીજું સમીકરણ છે 2m બરાબર 7. તો એ પણ સિમ્પલ કે m ના 2 ગણા 7 થાય. ઓકે, વેરી સિમ્પલ. m ના 2 ગણા 7 થાય. ચાલો હવે ચોથું જોઈએ. તો ચોથું છે m છેદમાં 5 બરાબર 3. તો બરાબર, તો અહીંયા આપણે એમ લખીશું કે m ને 5 વડે ભાગતા 3 મળે. બરાબર, સિમ્પલ, એકદમ સરળ રીતે આપણે શીખી રહ્યા છે મિત્રો. ચાલો હવે પાંચમું વિધાન જોઈએ, સમીકરણ છે એ જોઈએ કે 3m ના છેદમાં 5 બરાબર 6. તો હમણાં આગળ આપણે શીખ્યા એ પ્રમાણે અહીંયા થશે m નો 3/5 ભાગ 3 ના છેદમાં 5 ભાગ કેટલો થાય? 6 થાય. ઓકે, આ રીતે આપણું સમીકરણ બને. ત્યારબાદ છઠ્ઠું જોઈએ. તો એ છે 3p + 4 બરાબર 25. તેના માટે આપણે એમ લખી શકીએ કે કોઈ સંખ્યા p ના અથવા તો p ના 3 ગણા કરી 4 ઉમેરતા કેટલા મળે? 25 મળે. બરાબર, 25 મળે. વેરી સિમ્પલ. ચાલો હવે સાતમું જોઈએ. તો સાતમું છે સમીકરણ 4p - 2 બરાબર 18. તો એ જ રીતે આપણે કે કોઈ સંખ્યા p ના 4 ગણા માંથી 2 બાદ કરતા કેટલા? 18 મળે. વેરી ગુડ. ચાલો હવે આપણે આઠમું જોઈએ સમીકરણ. તો છેલ્લું છે જે કે ભાઈ p ના છેદમાં 2 + 2 બરાબર 8. તો વેરી સિમ્પલ કે p ના અડધા બરાબર p ના અડધા ભાગમાં કેટલા? 2 ઉમેરતા કેટલા મળે? 8 મળે. વેરી ગુડ. તો આ રીતે આપણે મિત્રો સમીકરણોને વિધાનના સ્વરૂપે લખ્યા છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 6 માં છે કે નીચેની સ્થિતિ દર્શાવતા સમીકરણ બનાવો. અહીંયા આપણને સ્થિતિ દર્શાવી છે અને કહ્યું છે કે ભાઈ આના સમીકરણ તમારે બનાવવાના છે. ઓકે, તો અહીંયા પહેલું જે છે એ જોઈએ. તો ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતા 7 લખોટી વધુ છે. ઇરફાન પાસે 37 લખોટી છે. તો પરમિત પાસેની લખોટીની સંખ્યા m ધારો, એવું આપણને અહીંયા સૂચન કર્યું છે. બરાબર, તો આપણે લખીશું ધારો કે પરમિત પાસે કેટલી ગઈ છે? m ધારવાની છે. m લખોટી છે. ઓકે, તો હવે આપણે એના પરથી ઇરફાનનું સમીકરણ બનાવીએ. તેથી ઇરફાન પાસે કેટલી થઈ જશે? તો પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતા 7 વધુ. તો પરમિત પાસે m લખોટી છે, તો આની પાસે એના 5 ગણા એટલે 5m અને એના કરતા 7 વધુ વત્તા 7 આટલી લખોટી છે. ઓકે, હવે ઇરફાન પાસે 37 લખોટી છે, પણ આપેલું છે. તો આ 5m + 7 બરાબર 37 થઈ જાય. આપણે લખીશું કે તેથી 5m + 7 એના બરાબર 37. તો આ જ આપણું સમીકરણ બની જાય મિત્રો. ઓકે, વેરી સિમ્પલ. તો અહીંયા જે એક સ્થિતિ દર્શાવી હતી એના ઉપરથી સમીકરણ બનાવ્યું. ચાલો આગળનો દાખલો જોઈએ. તો એમાં છે, જુઓ, બીજો દાખલો છે કે લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે. હવે લક્ષ્મીની ઉંમર માટે y ધારો, એવું આપણને અહીંયા કહેલું છે. તો ચાલો આપણે અહીંયા એ પ્રમાણે કરીએ. બીજો દાખલો જે છે તો ધારીએ પહેલા કે ધારો કે
ધારો કે લક્ષ્મી ની ઉંમર કેટલી વાય વર્ષ છે, બરાબર. તો એની પરથી તેથી એના પિતાની ઉંમર કેટલી થશે? તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા. લક્ષ્મીની ઉંમર વાય છે, એના 3 ગણા એટલે 3y વત્તા 4 વર્ષ થાય. ઓકે, તો તેથી અહીંયા આપ્યું છે કે લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. તેના પિતા કેટલા? 49 વર્ષના છે. તો આપણે અહીંયા લખી શકીશું કે તેથી 3y વત્તા 4 બરાબર 49 થાય. ઓકે, આ આપણું સમીકરણ બની ગયું મિત્રો. વેરી સિમ્પલ, બરાબર. ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા પરિસ્થિતિ પરથી સમીકરણ બનાવી રહ્યા છીએ. આગળનું જોઈએ તો અહીંયા ત્રીજું છે કે શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ એ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે. સૌથી વધારે ગુણ 87 છે. તો હવે સૌથી ઓછા ગુણ માટે L ધારો, એવી આપણને સૂચના આપી છે. સૌથી ઓછા ગુણ માટે L ધારવા, બરાબર. તો ચાલો જોઈએ એના માટે કેવી રીતે કરીશું તે. એ પણ સરળ છે, જોઈએ. જુઓ, સૌથી ઓછા ગુણ માટે L ધારો. તો આપણે લખીશું કે ધારો કે સૌથી ઓછા ગુણ કેટલા છે? L છે, બરાબર. તેથી સૌથી વધારે કેટલા થશે? તેથી સૌથી વધારે ગુણ બરાબર કેટલા થઈ જશે? તો સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણા. તો L ના 2 ગણા એટલે 2L, એનાથી 7 વધારે તો વત્તા 7. ઓકે, હવે એમ કે છે કે સૌથી વધારે ગુણ 87 છે. હવે અહીંયા આપ્યું છે કે સૌથી વધારે ગુણ કેટલા છે? 87 છે. ઓકે, તો આપણે એના માટે લખી શકીએ કે તેથી 2L વત્તા 7 બરાબર 87 થાય. આ આપણું સમીકરણ બની ગયું. વેરી સિમ્પલ, બરાબર. તો હવે આગળનું પરિસ્થિતિ જોઈએ. તો અહીંયા એ છે કે ચોથું, એક સમદ્વિબાજુ ત્રિકોણમાં શિરોબિંદુ કોણ એ આધાર કોણ કરતા 2 ગણો છે, બરાબર. શિરોબિંદુ કોણ એ આધાર કોણ કરતા 2 ગણો છે. તો હવે કહે છે કે આધાર કોણનું માપ એ b ધારો, બરાબર. યાદ રાખો કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ છે, બરાબર. તો આ પરિસ્થિતિમાં આપણે સમીકરણ બનાવશું. તો અહીંયા જુઓ કે જે આપ્યું છે આપણે એનાથી જ શરૂઆત કરવાની છે મિત્રો. કીધું છે કે આધાર કોણનું માપ b ધારો. ચાલો લખીએ. ધારો કે આધાર કોણનું માપ b છે, બરાબર. હવે જુઓ, સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે બીજા ખૂણાનું માપ પણ કેટલું હશે? b જ હશે. તો અહીંયા લખીશું કે સમદ્વિબાજુ ત્રિકોણ હોવાથી બીજા ખૂણાનું માપ પણ b થાય. ઓકે, હવે એમ કે છે કે શિરોબિંદુ કોણ, અને તેથી શિરોબિંદુ કોણ બરાબર કેટલો થશે? તો આધાર કોણ કરતા 2 ગણો છે. આધાર કોણ b છે તો એના કરતા 2 ગણો એટલે એ થઈ જશે 2b. ઓકે, હવે આપણે ત્રિકોણના ત્રણેય ખૂણા તેથી લખીશું. તેથી ત્રિકોણના
ત્રણેય ખૂણાના માપનો સરવાળો બરાબર 180 અંશ બરાબર અને તેથી અહીંયા આપણે લખીશું કે બી વત્તા 2b આ ત્રણ ખૂણા છે એના બરાબર 180 અંશ થાય ઓકે અને તેથી આ ત્રણેયનો સરવાળો કરીએ તો 2b 3b અને 4b થશે 4b બરાબર 180 અંશ ઓકે તો આ આપણું સમીકરણ બની ગયું મિત્રો તો અહીંયા આપણે આ બધા જ પરિસ્થિતિ ઉપરથી સમીકરણ પણ બનાવ્યા છે આ વિડિયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જો આ વિડિયો આપને પસંદ આવ્યો હોય તો આપના અન્ય મિત્રો સુધી ખૂબ ખૂબ પહોંચાડો વિડિયોને લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો આભાર મિત્રો